બ્રિજ આખરે બનીને તૈયાર થઈ ગયો છે. આગામી 4 દિવસમાં બ્રિજ શરૂ કરવા હાલ સાઇડ ડિવાઈડર અને ફૂટ બ્રિજની રેલિંગ તેમજ ફાઇનલ ડામર વર્કની કામગીરી કરવામાં આખરી ઓપ આપી રહ્યા છે. ઓએનજીસી બ્રિજ શરૂ થતાં લોકો 2 કિમીનો ફેરવો બચશે. બિસ્માર જીનાવાલાથી પિરામણ ગામ તરફ જતા ખખડધજ રોડથી રાહત મળશે. અંકલેશ્વર શહેરની જીવાદોરી સમાન ઓએનજીસી ઓવરબ્રિજ નવા વાંદા પહેરી હવે સજ્જ બન્યું છે. છેલ્લા 1 વર્ષથી બ્રિજ સમારકામ અને નવીનીકરણને લઈને બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈને આમ જનતાને રોજના 2 થી 2.5 કિમીનો ફેરવો કરતો પડતો હતો, જેને લઈને લોકો ગડખોલ ટી બ્રિજ પાસે ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હતો. તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં જીનવાલા સ્કૂલથી પિરામણ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડમારી વેઠવી પડતી હતી. આ ઉપરાંત અંકલેશ્વરમાં 3 રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચોટા નાકા મુખ્ય માર્ગ પર આવેલ દુકાનદારોના ધંધા રોજગાર પર અસર પડી હતી. હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને આખરી પેચવર્ક ચાલી રહ્યો છે, ત્યારે આગામી 10 અથવા 12 તારીખે બ્રિજ શરૂ થઈ શકે છે. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર.